ચાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ બીજી પરીક્ષામાં જે આવેલું છે એમાં પ્રકરણ 1 આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે. સેક્શન બી માં અત્યારે આપણે પ્રકરણ 2 બરાબર વિભાગ બી છે એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. દાખલા નંબર 1 જો x - 1 એ 4x નો ઘન + 3x નો વર્ગ - 4x + k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. સૌપ્રથમ અહીંયા આપણે શું કરશું, દાખલાની શરૂઆતમાં ધારશું ધારો કે બરાબર. પહેલા તો એને શું કરી નાખશું, અહીંયા લખી નાખશું કે ભાઈ p ઓફ x બરાબર x - f બરાબર. પછી અહીંયા લખશું ધારો કે p ઓફ x બરાબર 0. તો અહીંયા 0 મૂકો, 0 બરાબર x - f. હમણાં આવશે તો x બરાબર કેવા થઈ જાય, 1 પ્લસ થઈ જાય બરાબર. હવે આપણે સામે લખવાનું છે p ઓફ x બરાબર આખું સમીકરણ 4x નો ઘન પ્લસ 3x નો વર્ગ માઇનસ 4x પ્લસ k. આપણે x ની જગ્યાએ છોકરાઓ કેટલા મૂકવાના, 1. તો અહીંયા મૂકશું 1. આને એમનેમ રાખશું, x મૂકી શકાય. તો અહીંયા 4 1 નો ઘન પ્લસ 3 1 નો વર્ગ માઇનસ 1 પ્લસ k. ચાલો આ તો p ઓફ x તો આપણે ધાર્યું હતું 0 જ થઈ જાય એટલે 0 બરાબર 4. 1 નો ઘન 1 પ્લસ 3 1 નો વર્ગ 1 માઇનસ 4 પ્લસ k. ચાલો 0 બરાબર 4 પ્લસ 3 માઇનસ 4 પ્લસ k. ચાલો પ્લસ 4 ને માઇનસ 4 જતા રહીએ તો વધશે શું આપણું છોકરાઓ, અહીંયા વધશે 3 બરાબર 0 બરાબર 3 પ્લસ k. તો -3 બરાબર k. તો k બરાબર છોકરાઓ આપણો જવાબ શું આવશે, -3 જવાબ આવશે બરાબર. k બરાબર તમારો જવાબ શું આવે તો કે -3 જવાબ આવશે. સાવ શાંતિથી કરશો એટલે થઈ જશે. એકવાર સાવ જોઈ જ લેવાનું બરાબર છે, આપણો ફોટો નંદીને એટલે આપણે અહીંયાથી જોઈ શકાય. આ +4 ના દાખલા નંબર 2 જુઓ. p ઓફ x બરાબર 1/3 x નો વર્ગ પ્લસ 4x - 1 બહુપદી માટે p ઓફ 1 અને p ઓફ 3 શોધો. કાંઈ નથી કરવાનું છોકરાઓ, તમારે શું કરવાનું છે, p ઓફ x બરાબર આમ આપ્યું છે બરાબર, એના બરાબર આપણે અહીંયા શું આપ્યું છે, p ઓફ 1 આપ્યું છે. તો x ની જગ્યાએ આપણે શું મૂકવાનું, 1 મૂકવાનું છે. ચાલો સૂત્રમાં આપણે મૂકશું બરાબર. અહીંયા તમે આમ લખી શકો x બરાબર 1. ચાલો 1/3 x નો વર્ગ પ્લસ 4x માઇનસ 1. ચાલો 1 બરાબર 1/1 1 નો વર્ગ પ્લસ 4 1 માઇનસ 1. ચાલો અહીંયા ધ્યાન આપજો બરાબર છે. 3 1 1 1/3 પ્લસ 4 માઇનસ 1. હાલો હવે તમે અહીંયાથી શું કરી શકો, આના છેદમાં કઈ ના હોય પેલા બેની બાદબાકી કરી નાખો. 1/3 પ્લસ 3 બરાબર. આવી રીતનું થઈ જાય, 4 માંથી 1 જાય તો 3. છેદમાં કાંઈ ના હોય એટલે ચોકડી ગુણાકાર કરી નાખો. 1 1 1 3 તેરી 9 છેદમાં 3. તો આપણો જવાબ શું આવશે, 10/3. આપણો જવાબ શું આવશે, 10/3. ચાલો હવે આપણે મૂકવાના છે બીજો દાખલો જે તમારો છે p ઓફ 3 બરાબર x બરાબર કેટલા મૂકવાના, 3. ચાલો કિંમત મુકાવો. p ઓફ x બરાબર 1/3 x નો વર્ગ બરાબર છે. આપણે શું મૂકશું, પેલા કિંમત જ મૂકશું x નો વર્ગ પ્લસ 4x માઇનસ 1. ચાલો અહીંયા 3 નો વર્ગ 4 3 માઇનસ 1 3 નો વર્ગ છોકરાઓ કેટલો, 9 પ્લસ 4 તેરી 12 માઇનસ 1. ચાલો 3 તેરી 9 એટલે 3 પ્લસ 12 માંથી 1 જાય તો 11 બરાબર. જવાબ શું આવશે, 14. p ઓફ 3 નો જવાબ શું આવશે, 14. અહીંયા p ઓફ તમને શું હતું, p ઓફ 1 નો જવાબ શું હતો તો કે 10/3. આ રીતે તમે દાખલા નંબર છે એ કરી શકો છો. ચાલો એના પછી ત્રીજો દાખલો, x + 2x ઘન પ્લસ 3x વર્ગ પ્લસ 3x પ્લસ 1 નો અવયવ છે કે નહીં તે ચકાસો. અહીંયા પણ એમ જ p ઓફ x બરાબર x + 2. ધારો કે p ઓફ x બરાબર 0. તો 0 બરાબર x + 2.
ચાલો -2 બરાબર x, તો x બરાબર -2. આપણે x બરાબર -2 મૂકવાના છે. જો આપણો જવાબ 0 આવી જાય તો છે. ચાલો p ઓફ x બરાબર x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1. ચાલો અહીંયા કેટલા મૂકવાના છે? -2. ચાલો -2 નો ઘન પ્લસ 3 -2 નો વર્ગ પ્લસ 3 -2 પ્લસ 1. ચાલો -2 નો ઘન કેટલો થાય? તો કે -8 પ્લસ 3 2 નો અહીંયા ધ્યાન રાખજો વર્ગ છે 2 2 નો વર્ગ કેટલો થાય? 4. અહીંયા 3 દુ 6 કેવા? -6 પ્લસ 1. ચાલો -8 પ્લસ 4 તેરી 12 -6 પ્લસ 1 -8 ને 6 14 -14 પ્લસ 13 બરાબર શું આવ્યું? -1. p ઓફ 2 બરાબર -1. 0 જવાબ આવ્યો નહીં. તો અહીંયા લખવાનું અવયવ નથી. શું લખશું? અવયવ નથી. શું લખશું? અવયવ છે કે નહીં તે ચકાસો તો અવયવ નથી. ચોથો દાખલો જો x - 3 એ k વર્ગ x k વર્ગ પ્લસ x નો ઘન માઇનસ kx નો વર્ગ પ્લસ 3kx માઇનસ k નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. ચાલો અહીંયા પણ એમ જ p ઓફ x બરાબર x - 3 બરાબર અહીંયા લખવાનું ધારો કે p ઓફ x બરાબર 0 તો 0 બરાબર x - 3 તો x બરાબર શું આવશે? +3 આવશે. આ માઇનસ છે સામે આવે તો પ્લસ. ચાલો સીધી કિંમત મૂકવાની છે. p ઓફ x બરાબર એ ચોખ્ખું કીધું છે તમને 0 જ લેવાનો નથી એટલે આપણે કોઈ ઉપાધિ નથી. ચાલો કિંમત મુકાવતા જાઓ. બરાબર છે અહીંયા તમારે કેટલા મૂકવાના છે? 3. ચાલો k નો વર્ગ એમનો 3 નો ઘન માઇનસ k એમનો 3 નો વર્ગ k એમનો અહીંયા 3 માઇનસ k. ચાલો k નો વર્ગ અને અહીંયા કેટલા આવશે? 27. બરાબર એટલે આને આમ લખી નાખશું અને આપણે શું લખી નાખશું? 27 k નો વર્ગ. ચાલો માઇનસ 3 નો વર્ગ 9 k નો વર્ગ પ્લસ 3 તેરી 9 k માઇનસ k. બરાબર છે. અહીંયા તમે જોશો બરાબર છે ખાસ જોજો અહીંયા 27 k નો વર્ગ માઇનસ 9 k નો વર્ગ એટલે કેટલા થાય? ખાસ જોવાના છે આપણે કાંઈ ભૂલ ન પડે એની ખાસ. અહીંયા k નો વર્ગ નહીં આવે. બરાબર છે અહીંયા તમે ધ્યાન રાખજો 3 નો વર્ગ 9 હાલ આ પ્લસ અને માઇનસ ઉડી જશે છોકરાઓ. બરાબર છે અહીંયા તમારે કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. ચાલો આ આપણા માઇનસ છે આ પ્લસ છે ઉડી ગયા. વધ્યા શું? તો કે 27 k નો વર્ગ માઇનસ k. ચાલો આ માઇનસ સામે આવે તો પ્લસ બરાબર 27 k નો વર્ગ. બરાબર અહીંયા ધ્યાન રાખજો આ k નો વર્ગ ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં બરાબર 27. આ વર્ગ ને એકવાર ગયો તો વધે શું? 1/k બરાબર 27. ચોકડી ગુણાકાર કરો આ અહીંયા લઈ લ્યો આ અહીંયા લઈ જાઓ બરાબર એટલે 1/27 બરાબર k. આપણો જવાબ શું આવશે? k બરાબર 1/27. શું આવશે? 1/27. અહીંયા થોડીક ધ્યાન રાખજો આપણે ભૂલ ઉતાવળમાં કરતા હતા પણ કાંઈ નથી થઈ. બરાબર 3 નો વર્ગ કરવાનો k નો વર્ગ થતો નહોતો. અહીંયા પણ 3 તેરી 9 થતા હતા k નો વર્ગ થતો નહોતો. તો તમારે દાખલા નંબર 4 આ રીતે શોધવાના હતા. દાખલા નંબર 5 જોજો બહુપદી p ઓફ x બરાબર x - 2 નો વર્ગ માઇનસ x પ્લસ 2 ના વર્ગના શૂન્ય શોધો. અહીંયા તમે છોકરાઓ ધ્યાન રાખજો આ દાખલો 2 થી 3 રીતે થાય. તમને જે રીત યોગ્ય લાગે એ રીતે શોધવાનો. બરાબર આ રીતે આખી રકમ છે. આ તમારો બીજો નિત્યસમ છે આ તમારો પહેલો નિત્યસમ છે. આપણે એ રીતે યોગ્ય લાગે છે એટલે એ રીતે શોધશું. a - b નો વર્ગ બરાબર a વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ અને a પ્લસ b આ પહેલો નિત્યસમ બરાબર a વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. બરાબર છે. ચાલો આપણે પહેલા આને સાદુરૂપ આપશું. x નો વર્ગ માઇનસ 2 કૌંસમાં x અહીંયા 2 પ્લસ 2 નો વર્ગ માઇનસ. બરાબર જો આ તમારો શું થાય કઈ રીતે હજી એને ખબર કે આ શું આવ્યું? આ a આ b એટલે આ નિત્યસમ a નો વર્ગ એટલે x નો વર્ગ માઇનસ ના માઇનસ a એટલે x b એટલે 2 પ્લસ b નો વર્ગ માઇનસ. ચાલો પાછું અહીંયા એને વસ્તુ છોકરાઓ
ચાલો અહીંયા શું આવશે પાછું ની વસ્તુ એટલે x નો વર્ગ બરાબર. અહીંયા શું આવશે તો કે x નો વર્ગ, x નો વર્ગ. પછી જો હવે પ્લસ આવશે પ્લસ 2, એની જગ્યાએ x, b ની જગ્યાએ 2 પ્લસ 2 નો વર્ગ. ચાલો હવે સાદું રૂપ આપી દઈએ છોકરાઓ, x નો વર્ગ માઇનસ 4x પ્લસ 4 માઇનસ, ચાલો x નો વર્ગ પ્લસ 4x પ્લસ 4. ચાલો હવે સાદું રૂપ આપી દઈએ x નો વર્ગ માઇનસ 4x પ્લસ 4. આગળ નિશાની માઇનસ છે, બધી નિશાની બદલે ચાલો માઇનસ માઇનસ માઇનસ. ચાલો વર્ગ વર્ગ ઉડી ગયા, આ પણ ઉડી ગયા ને આ પણ ઉડી ગયા, કાંઈ વધ્યું ના. તો જવાબ શું આવશે? 0. શું આવશે? 0 જવાબ આવશે. શૂન્ય શોધો તો શૂન્ય શું આવશે? શૂન્ય. એ સિવાય તમે બીજી રીતે પણ આ દાખલો કરી શકો છો. છઠ્ઠો દાખલો જો ચકાસો -1 અને -6 બહુપદી x વર્ગ પ્લસ 7x પ્લસ 6 ના શૂન્ય છે કે નહીં. ચાલો કાંઈ કરવાનું નથી, x બરાબર -1. શું મૂકવાનું? x બરાબર -1. p ઓફ x બરાબર x નો વર્ગ પ્લસ 7x પ્લસ 6. ચાલો x બરાબર -1, -1 નો વર્ગ પ્લસ 7 -1 પ્લસ 6, -1 નો વર્ગ 1 પ્લસ 7 × 7 -7 પ્લસ 6. ચાલો 1 -7 પ્લસ 6 બરાબર 7 -7 બરાબર 0. p ઓફ -x બરાબર. તો અહીંયા શું છે? શૂન્ય છે કે નહીં તે ચકાસો. તો અહીંયા છે શૂન્ય છે, શૂન્ય છે બરાબર. ચાલો હવે આપણે લઈશું x બરાબર -6. શું લઈશું? x બરાબર -6. ચાલો કિંમત મુકાવો છોકરાઓ. p ઓફ x બરાબર x નો વર્ગ પ્લસ 7x પ્લસ 6. ચાલો -6 નો વર્ગ પ્લસ 7 -6 પ્લસ 6, -6 નો વર્ગ 36 પ્લસ -42 પ્લસ 6. ચાલો 36 ને 6 કેટલા થાય? તો કે 42. આ બાર આવે તો -42 બરાબર 0. તો આમાં પણ શું આવશે? તો કે એ પણ શૂન્ય છે. શું આવશે? શૂન્ય, શૂન્ય છે. તો આ રીતે તમે દાખલા નંબર 6 કરી શકો છો. બેયમાં શૂન્ય છે. 7મો જુઓ, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 999 ઘનની કિંમત શોધો. ચાલો 999 ઘન નો ઘન બરાબર. તો અહીંયા લખી શકો 1000 - 1 નો ઘન બરાબર. તો આપણી આગળ એક નિત્યસમ છે a - b આખા કૌંસનો ઘન બરાબર a ઘન - b ઘન -3ab બરાબર a - b. હવે અહીંયા ધ્યાન રાખજો, આ તમારો a, આ તમારો b. ચાલો અહીંયા કિંમત મુકાવો. 1000 - 1 નો ઘન બરાબર 1000 નો ઘન -1 નો ઘન -3, a એટલે 1000, b એટલે 3 બરાબર છે. સોરી 1 3 નહીં. કેટલા આવશે? તો કે 1 બરાબર. અહીંયા પણ 1 બરાબર જ છે. ચાલો અહીંયા 1000 - 1. ચાલો શાંતિથી સાદું રૂપ આપવાનું છે. કોઈ પણ સંખ્યાનો ઘન કરવાનો હોય, મીંડાવાળી રકમ હોય તો જેટલા મીંડા હોય એના 3 ગણા કરવાના. એટલે 1 2 3 4 5 ને 6 7 8 ને 9, 9 મીંડા થઈ જાય. -1 માઇનસ બરાબર. અહીંયા ધ્યાન રાખજો, આ કેટલા થશે? તો કે અહીંયા આપણે 3000 થશે બરાબર. છેદમાં 1000 -1. ચાલો હજી આપણે આને એમનું 9 મીંડા એમનું 6 7 8 ને 9 -1 એમનું. આ પહેલાને ગુણાવશો એટલે માઇનસ કેટલા આવશે? 3 × 1 3 ને 6 મીંડા 1 2 3 4 5 અને 6. માઇનસ માઇનસ પ્લસ કેટલા આવશે? 3000. ચાલો i પ્લસ અને i પ્લસ બરાબર છે. કેટલા મીંડા છે? જો 3 ને 6 9 મીંડા. એટલે 4 આંકડા પછી આપણે આ બેનો સરવાળો કરીએ ને છોકરાઓ, 0 0 0 0 0 4 5 6 1 2 3 4 5 6 7 અને 8 બરાબર. અહીંયા ધ્યાન રાખજો, 1 2 3 4 5 6 7 8 ને 9. હાલો જો i વત્તા એટલે 3000, 0 0 0 અને 3.
ચાલો હવે એનો સરવાળો કરો એટલે 0 0 0 3 બરાબર છે. એટલે 1 2 3 4 5 અને 6 આમાંથી તમારે કેટલા ઓછે ઓછે વધતા એટલે આ બાદ કરવાના છે. કેટલા 1 2 3 4 5 6 અને 7 7. હાલો અહીંયાથી જો 1 1 2 3 4 5 6 થઈ ગયા. જો અહીંયાથી તમે જોઈ શકો છો બરાબર 1 2 3 4 5 6 અને 7 અને 7. હવે આ બેયની માઇનસ કરવાના છે. ચાલો અહીંયા કેટલા આવશે આપણે થોડીક પેન બદલાવીએ એટલે ઉપર બેસકો લઈ દેખાય. હાલો 10 અહીંયા 9 અહીંયા 9 અહીંયા કેટલા આવશે 2. ચાલો અહીંયા કેટલા આવશે 9 9 9 2 પછી અહીંયા 0 0 બરાબર છે. પછી અહીંયાથી ન જાય એટલે પાછા 10 અહીંયા 9 અહીંયા 0 અહીંયા આવશે 7 9 અને 9. આ છોકરાઓ તમારો જવાબ આવશે. શું આવશે તો એ તમારો જવાબ આવશે. આપણે લખી શકીએ બરાબર. જો અહીંયા લખવા હોય તો કાયદેસર આમ થાય બરાબર. કેટલા મીંડા છે તો કે 5 મીંડા માઇનસ બરાબર છે. પછી કેટલા આવશે પાછા તો આ કેટલા મીંડા તો કે 5 મીંડા અને 1 બરાબર આપણો જવાબ આવશે. બરાબર આ જવાબ તમારો છે. તમે પાછળ જવાબમાં જોશો તો તમને આ જવાબ આપેલો હશે. તો આ રીતે તમારે એનું સાદું રૂપ આપવાનું. તો હાવ શાંતિથી આપશો ને એટલે સહેલો છે બરાબર. બાકી સરવાળા બાદબાકીમાં ભૂલ થાય એમ છે. ચાલો એના પછી 28 8x3 + 27y3 + 36x2y + 54xy2. ચાલો છોકરાઓ આપણે જે નિત્યસમ આગળ જોયો ને એવું જ a + b નો ઘન બરાબર a ઘન + b ઘન પ્લસ આપણે જોયો તો આ નિત્યસમ જોયો ને છોકરાઓ એ જ છે પણ એનું સાદું રૂપ આપેલું અહીંયા પ્લસ પ્લસ છે એટલે આ કાયદેસર આ નિત્યસમ છે બરાબર a² b + 3ab². ચાલો હવે કિંમત મુકાવતા જાઓ. આ કેનો ઘન 8 નો ઘન 8 નો ઘન કેટલો થાય તો કે 2x નો ઘન પ્લસ આ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું 27 કેનો ઘન છે તો કે 3y નો ઘન પ્લસ 3 એમનો. હવે તમારે ક્યાંય કિંમત મૂકવાની નથી. x એટલે આ x એટલે 2x² y એટલે 3y પ્લસ 3 a એટલે 2x અને b એટલે 3y². બરાબર. તો આના બરાબર હવે તમે સીધું શું મૂકી શકો જો અહીંયાથી ધ્યાન આપજો. 2 નો ઘન 8x નો ઘન 3 નો ઘન 27 y નો ઘન 2 નો વર્ગ 4 4 તેરી 12 12 તેરી 36 x² y બરાબર 3 દુ 6 3 નો વર્ગ 9 9 6 54 x y નો વર્ગ થઈ ગયું. તો અહીંયાથી તમે આપણે લખી શકીએ a એટલે આપણા 2x અને b એટલે આપણા 3y આખા કૌંસનો ઘન. તમને આજ આપ્યો છે નકર ઘણીવાર આવો જવાબ આપ્યો હોય તો આ બે એક જ થાય છોકરાઓ બરાબર. શું છે તો આ બે એક જ જવાબ થાય. તો આ રીતે તમારે સૂત્ર સરખાવી અને જવાબ લખવાના હતા. બીજું કાંઈ હતું નહીં. ચાલો 9મો x1/2a + 1/3b - 1/4c બરાબર છે એનો વર્ગ. તો આપણું સૂત્ર છે છોકરાઓ a + b + c આખા કૌંસનો વર્ગ બરાબર a² + b² + c² પ્લસ બરાબર છે પ્લસ શું આવશે તો અહીંયા આપણું સૂત્ર છે છોકરાઓ 2ab + 2bc + 2ac. ચાલો કિંમત મુકાવાની છે બરાબર છે. હવે તમારો આ તમારો a આ તમારો b અને આ તમારો c. ચાલો નિશાની સાથે ઉપાડવાના રહેશે બરાબર. a એટલે 1/2a આખા કૌંસનો વર્ગ b એટલે 1/3b આખા કૌંસનો વર્ગ પ્લસ c એટલે -1/4c આખા કૌંસનો વર્ગ પ્લસ. હવે તો કોઈ ઉપાધિ નથી. જ્યાં a દેખાય આ b દેખાય આ c દેખાય -1/4c. ચાલો 2 1/2a b 1/3b પ્લસ બરાબર 2 1/3b -1/4c પ્લસ હાલો a 1/2a અને c -1/4c.
બરાબર, આ રીતે તમે કરી શકો છો. ચાલો હવે સાદુરૂપ વાળા પરથી 1 બાય 1 આપણે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 a નો વર્ગ પ્લસ 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9 b નો વર્ગ પ્લસ માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 થાય 4 નો વર્ગ 16 c. બરાબર, અહીંયા કોઈ વાંધો નહીં આવે. વાંધો હવે અહીંયાથી આવશે. ચાલો આ બે ને આ બે વયા ગયા પ્લસ, બરાબર છે, ઉપર કેટલા 1, નીચે કેટલા વધ્યા 3 a b પ્લસ હાલો 2 એકુ 2, 2 દુ 4, બરાબર. તો ઉપર કોણ વધ્યું? એક જ વધે 1 છેદમાં કેટલા 3 દુ 6 b અને c, બરાબર છે. પણ કેવા જોજો, અહીંયા ધ્યાન રાખજો, આગળ માઇનસ છે એટલે આ નિશાની કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. કેમ છોકરાઓ? હજી એકવાર કહું છું, અહીંયા એકવાર માઇનસ છે એટલે આગળ આવે તો આઈ માઇનસ થઈ જાય. ચાલો પાછા આ 2 ને 2 આઈ માઇનસ છે એટલે આઈ પણ કેવા થઈ જશે? માઇનસ. 1 ના 1 નીચે શું વધ્યા 4 a અને c. આ છોકરાઓ તમારો જવાબ છે. આ દાખલામાં તમારે ખાલી આટલું જ કરવાનું હતું. ખાલી આપણે લાગે અઘરો, બરાબર, મોટો, પણ દાખલામાં કાંઈ એટલે કાંઈ છે નહીં. ચાલો 10મો દાખલો જોવો. 10મા દાખલામાં શું છે? તો કે 10ના દાખલામાં આપણે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. a ઘન માઇનસ b, બરાબર, a માઇનસ b બરાબર a વર્ગ પ્લસ ab પ્લસ b નો વર્ગ. ચાલો આ નિત્યસમમાં તમારે કિંમત મૂકવાની છે. એની પહેલા આને પહેલા ફેરવી નાખીએ. શું કીધું છે જુઓ? 64, બરાબર. આ તો છે 64x નો ઘન માઇનસ આ શું થાય? તો કે 5 નો ઘન. શું થાય? તો કે 5 નો ઘન થાય. આપણે ખાસ અહીંયા જોતું રહેવાનું છે, બરાબર છે. કઈ રીતે એની કિંમત મૂકેલી છે એના ઉપર જ આખું ડિપેન્ડ કરશે. આઈ છે 64 છે એ કેનો ઘન થાય? તો કે 4 નો. તો 4x આખા કૌંસનો ઘન, બરાબર, માઇનસ 5 નો ઘન, આમ થશે. એ 4 નો ઘન કેટલો થાય? તો કે 64, બરાબર, ને x નો ઘન. એટલે આપણે a ખાસ જોજો, અહીંયા તમને બીજી બોલપેન દ્વારા બતાવું. આ તમારો a, આ તમારો b. a એટલે 4x અને b અહીંયા હજી લખવા લખ દઉં. a એટલે 4x નો ઘન માઇનસ 5 નો ઘન. જો 4 નો ઘન 64, x નો ઘન આવી ગયા માઇનસ 5 નો ઘન 125. ચાલો કિંમત મુકાવો, ખાલી ને ખાલી કિંમત. a એટલે 4x માઇનસ 5. ચાલો a વર્ગ એટલે 4x નો વર્ગ પ્લસ 4x 5 પ્લસ 5 નો વર્ગ. ચાલો અહીંયા તમારે કાંઈ ફેરફાર કરવાનો નથી, આને એમનેમ રાખવાના છે. ચાલો 4 નો વર્ગ 16x નો વર્ગ પ્લસ 5 ચોક 20x પ્લસ 25. આ છોકરાઓ તમારો જવાબ છે. તમારે આટલું જ કરવાનું હતું. આ એનો જવાબ છે 10મા દાખલાનો. ચાલો 11મો દાખલો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 66 અને 74 ની કિંમત શોધો. તો એ જો 66 ગુણ્યા 74, તો અહીંયા તમે જોશો, બરાબર છે, આ બે કયા મીંડાવાળી સંખ્યાની નજીક છે? તો કે 70 ની, બરાબર. 70 માઇનસ 4 થઈ જાય 66 અને 70 પ્લસ 4. આપણે આ નિત્યસમ a માઇનસ b અને a પ્લસ b બરાબર a વર્ગ માઇનસ b વર્ગ. ચાલો અહીંયા તમે મુકાવતા જાઓ, બરાબર છે. a માઇનસ b એટલે a નો વર્ગ એટલે 70 નો વર્ગ માઇનસ 4 નો વર્ગ. ચાલો 70 નો વર્ગ 70 49 2 મીંડા માઇનસ 16. ચાલો બાદ કરાવો એટલે એનો જવાબ આવી જશે, બરાબર. 49 માઇનસ 16, અહીંયા 10, અહીંયા 9, બરાબર, અહીંયા 8. ચાલો 4 8 8 4 કેટલા આવશે? તો કે 4884. આ આપણો જવાબ છે. આ બેનો ગુણાકાર કરશો તો પણ તમને આ જ જવાબ મળશે. આપણે આ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરેલો છે. છેલ્લો દાખલો, બરાબર છે, 12મો દાખલો. અવયવ પાડો, બરાબર છે. આ કયો નિત્યસમ છે? તો આ બીજો નિત્યસમ છે છોકરાઓ. a માઇનસ b આખા કૌંસનો વર્ગ બરાબર a વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. ચાલો કિંમત આ તમને આ બાજુ આપી છે, આ શોધવાનું. ચાલો 9 છે કે નો વર્ગ 3, 25 છે એ 5 આખા કૌંસનો વર્ગ એટલે x નો વર્ગ. જો ફેરવજો 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, x નો વર્ગ માઇનસ 2. અહીંયા બે કૌંસ અત્યારે ખાલી થોડીક વાર માટે રાખી દઈએ પ્લસ b. b એટલે 1, અહીંયા 4 કે નો 2 y નો વર્ગ. ચાલો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 y નો વર્ગ થઈ ગયા. એની જગ્યાએ મૂકવાના 3/5 બરાબર x, અને અહીંયા મૂકવાના 1/2 5 બરાબર.
હવે તમારે શું કરવાનું છે, જો અહીંયાથી પાછા છેદ ઉડાડો તો જવાબ આવી જ જાય, બરાબર છે. જે આ 2 ને આ 2 વયા ગયા, બરાબર, આ 2 વયા ગયા, અહીંયા વધ્યા શું, 3 એકુ 3 છેદમાં 5 xy આવી ગયા. તો હવે અહીંયાથી તમે આ લખી શકો, આ આપણો a, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો, આ તમારો a અને આ તમારો b, આ a અને આ b. તો આપણે અહીંયા લખીએ a એટલે આપણે શું લખશું છોકરાઓ, તો કે a એટલે 3/5x માઇનસ 1/2y આખા કૌંસનો વર્ગ. આ તમારા 12મા દાખલાનો જવાબ છે. અહીંયા છોકરાઓ તમારું સંપૂર્ણ પ્રકરણ 2 છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. જો તમે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો આપણા વોટ્સઅપ નંબર ખાસ નોંધી લેજો, 78 62 88 44 36. આના ઉપર હાઈનો મેસેજ કરી અને તમે ધોરણ 9 લખશો તો અમે તમને ધોરણ 9ના ગ્રુપમાં જોડી દઈશું. આ ગ્રુપમાં જોડાવાથી ફાયદો શું થશે, તો કે આ ગ્રુપમાં જોડાવાથી તમને બધા જ અસાઇનમેન્ટના વિડીયોની લિંક મળતી રહેશે, બરાબર છે. સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી એની પણ ટૂંક સમયમાં, બરાબર, આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ. આ જ અઠવાડિયામાં મોટાભાગના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપરથી મળી જશે. તો આપણી ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની સાથે તમે વાર્ષિક પરીક્ષામાં પણ આપણા જે અસાઇનમેન્ટ છે એના સોલ્યુશનના વિડીયો આવશે. ધોરણ 10માં પણ આપણી ચેનલ ઘણી ઉપયોગી થઈ શકશે. તો માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.